હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે અમુક એવી યુઝફુલ ટિપ્સ જે તમારા કિચનના અને ઘરના કામમાં તમારી ખૂબ જ હેલ્પ કરશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજની ફર્સ્ટ ટ્રીક છે ફોઇલ પેપર માટેની. જમવાનું રેપ કરવા માટે આપણે ફોઇલ પેપર અથવા બટર પેપરનો યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે એને કટ કરીએ ત્યારે એ આડું અવડું કટ થઈ જાય છે. તો આજે એને કટ કરવા માટેની એક ટ્રીક તમારી સાથે શેર કરીશ. તો જેટલું આપણે ફોઇલ પેપર જોઈતું હોય એટલું પહેલાં બહાર કાઢી લેવાનું અને ત્યારબાદ આ જે ફોઇલ પેપરનું બોક્સ છે એને ઉપરથી આ રીતના બંધ કરી દેવાનું. અને ત્યારબાદ હવે આપણે જે ફોઇલ પેપરને કટ કરીશું તો એકદમ સીધું કટ થશે. તો આ રીતના તમે ફોઇલ પેપર અથવા બટર પેપરને આસાનીથી કટ કરી શકો છો, એ પણ કોઈ પણ કાતર અથવા તો સીઝરની વગર. તો આ રીતના ફોઇલ પેપર બિલકુલ પણ આડું કટ નહીં થાય. નેક્સ્ટ ટ્રીક માટે મેં અહીંયા લઈ લીધું છે કપૂર. કપૂર આપણે દરેકના ઘરમાં પૂજા માટે યુઝ થતું હોય છે, પરંતુ કપૂરનો યુઝ ફક્ત પૂજા ઘરમાં જ નહીં પરંતુ ઘરની ખાડી સમસ્યાઓને દૂર કરવા માટે તમે કરી શકો છો. તો અહીંયા મેં 2 કપૂરની ગોળીઓ લઈ લીધી છે અને એક આ રીતના સુતરાઉ કાપડ લઈ લીધું છે. અને ત્યારબાદ જે કપૂરની ગોળીઓ છે એને આ રીતના હાથેથી તોડી અને એનો પાવડર બનાવી લેવાનો છે. અને હવે આપણે આની પોટલી બાંધી લઈશું. તો પોટલી બાંધવા માટે મેં અહીંયા એક રબર લઈ લીધું છે. આ રીતના આપણે એની પોટલી બનાવી લેવાની છે. અહીંયા તમે કોઈ પણ દોરો બાંધીને પણ પોટલી તૈયાર કરી શકો છો. હવે આનો યુઝ તમે ઘરની અંદર જે જગ્યા પર તમારે વધારે પડતી ગરોળીઓ આવતી હોય એ જગ્યા પર મૂકીને રાખી શકો છો. કપૂરની જે સ્મેલ છે એના લીધે ગરોળી નથી આવતી. તો તમારા ઘરમાં જો વધારે ગરોળીઓ આવતી હોય તો એની સમસ્યાથી તમને આનાથી આસાનીથી છુટકારો મળી જશે. તો આ રીતે ઘરના જે ખૂણા પર વધારે ગરોળી દેખાય એ દરેક ખૂણા પર આ રીતે કપૂરની પોટલી મૂકવાથી એના સ્મેલના લીધે ગરોળી નથી આવતી. એના સિવાય જો તમારે વધારે ગરોળી આવતી હોય તો તમે આ રીતના મોરપંખનો યુઝ પણ કરી શકો છો. મોરપંખ મૂકવાથી પણ ગરોળી નથી આવતી. નેક્સ્ટ ટ્રીક છે આ રીતના પંપવાળી બોટલ માટેની. ઘરની અંદર આપણે શેમ્પૂ હોય કે પછી કન્ડિશનર હોય અથવા તો કોઈ પણ હેન્ડ વોશ વગેરે હોય એની સાથે જે આવી પંપવાળી બોટલ આવે એની અંદર જ્યારે આપણે પંપ દબાવીએ ત્યારે જે એનું સોલ્યુશન છે વધારે પડતું બહાર નીકળી જતું હોય છે. તો એવું ના થાય એના માટે તમે કોઈ પણ એક રબર બેન્ડનો યુઝ કરી શકો છો. તો આ રીતના રબર બેન્ડ છે એની અંદર પહેરાવી દેવાથી જ્યારે પણ તમે પંપને પ્રેસ કરશો ત્યારે એની અંદરનું જે સોલ્યુશન છે વધારે બહાર નહીં નીકળે અને જે સોલ્યુશન છે એ પણ વધારે વેસ્ટ નહીં થાય. તો આ રીતના તમે બોટલની અંદર રબર લગાવી દેવાથી બોટલની અંદરથી જે સોલ્યુશન છે વધારે પડતું બહાર નથી નીકળતું. તો આ ટ્રીકને તમે કોઈ પણ હેન્ડવોશ વગેરેમાં પણ યુઝ કરી શકો છો. આજની નેક્સ્ટ ટ્રીક છે કાસ્કા માટેની. જ્યારે પણ આપણે માર્કેટમાંથી કાસ્કા લાવીએ ત્યારે એના જે બ્રિસલ્સ હોય એની શાર્પનેસ ખૂબ જ તેજ હોય છે, જેના કારણે આપણે વાળું ઓઢીએ ત્યારે આપણી સ્કેલ્પ પર એ લાગતી હોય છે. અને ખાસ કરીને આ પ્રોબ્લેમ આપણે બાળકો માટે વધારે ફેસ કરવી પડતી હોય છે. તો આજે કાસ્કાને જે બ્રિસલ્સ છે એની શાર્પનેસ ઓછી કરવા માટેની તમારી સાથે એક ટ્રીક શેર કરીશ. તો જ્યારે પણ આપણે ઘરની અંદર રોટલી બનાવીએ ત્યારે રોટલીનો તવો છે ગરમ જ હોય છે. તો રોટલી બનાવી લીધા બાદ આ રીતના તવાને છે ઊંધો કરી દેવાનો છે, ગેસ ઓફ રાખવાનો છે અને જે કાસ્કા છે એને આ રીતના આપણે ઘસી લઈશું. તો 1 મિનિટ જેવું આ રીતના ગરમ તવા પર ઘસવાથી જે એની શાર્પનેસ છે એ ઓછી થઈ જાય છે અને જ્યારે પણ આપણે વાળ ઓળીએ ત્યારે આપણા જે સ્કેલ્પ ઉપર આ જે કાસ્કાની શાર્પનેસ છે એ લાગતી પણ નથી. તો આ રીતના આસાનીથી આપણે એની શાર્પનેસને ઓછી કરી શકીએ છીએ. આજની નેક્સ્ટ ટ્રીક છે કપ રકાબી માટેની. આપણા ઘરમાં 2 થી 3 કપ રકાબીના સેટ હોય છે જે આપણે રેગ્યુલરમાં યુઝ કરતા હોઈએ. એના સિવાય આપણે બીજા 2-3 કપ રકાબીના સેટ એમ જ મૂકેલા હોય છે. તો આજે એ કપ રકાબીના સેટને ઓછી જગ્યામાં કઈ રીતના ઓર્ગનાઇઝ કરીને રાખવા એ તમારી સાથે શેર કરીશ. જો તમે રકાબી ઉપર આ રીતના એક ઉપર એક કપ મૂકશો તો એ પડી જવાની પણ ભય રહે છે અને તૂટી પણ જાય છે. તો આજે એને કપને કઈ રીતના મૂકવા એ તમારી સાથે શેર કરીશ. તો એના માટે કપને પહેલાં આ રીતના આપણે આડો મૂકી દેવાનો છે અને જે કપનો ઓપન ભાગ છે એની અંદર કપના હેન્ડલના ભાગને ઇન્સર્ટ કરવાનો છે. તો આ રીતના ચારેય કપને આ રીતના ગોઠવવાના છે જેથી એનું હેન્ડલ છે એના ઓપન ભાગની અંદર આવે. તો આ રીતના તમે રકાબી ઉપર બધા કપને ઓર્ગનાઇઝ કરી શકો છો. આ રીતના મૂકવાથી કપ બિલકુલ પણ પડતા પણ નથી અને ઓછી જગ્યામાં તમે એને અરેન્જ કરી અને રાખી શકો છો. આજની લાસ્ટ ટ્રીક છે પોલિથીન માટેની. માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ આપણે લાવીએ ત્યારે એની સાથે આપણને આ રીતની ટ્રાન્સપેરન્ટ પોલિથીન મળતી હોય છે. આનો યુઝ તમે ઘરની અંદર ઘણી જગ્યામાં કરી શકો છો, પણ આજે હું તમને એનો એક અલગ યુઝ બતાવીશ. તો એના માટે પોલિથીનના બંને છેડાને પહેલાં ભેગા કરી લેવાના છે અને જે એનો હેન્ડલનો ભાગ છે એને આ રીતના આપણે કાતરની મદદથી કટ કરી લેવાનો છે. આ રીતના કાતરની મદદથી કટ કર્યા બાદ આપણે જે પોલિથીનનો નીચેનો બંધનો ભાગ છે એને પણ આપણે કાતરની મદદથી કટ કરી લઈશું, જેથી પોલિથીન છે એ ખુલ્લી થઈ જશે. પોલિથીનના યુઝ તમે ઘણા બધા જોયા હશે, પણ આજે હું તમારી સાથે એક નવો યુઝ શેર કરીશ.
તો આ રીતના આપણે નીચેથી પણ એનો બંધ ભાગને કટ કરી લઈશું, જેથી પોલિથીન છે એ ઓપન થઈ જાય. ઘરની અંદર આપણી પાસે એવા ઘણા બધા એક્સ્ટ્રા રિમોટ હોય છે, જેમ કે કોઈ પણ એસીનું રિમોટ હોય, ટીવીનું રિમોટ હોય, સેટ ટોપ બોક્સનું રિમોટ હોય. એ બધા રિમોટના અમુક રિમોટ પાસે આપણે કવર નથી હોતા, તો એને આપણે કવર કરવા માટે પોલિથીનનો યુઝ કરી શકીએ છીએ. જેમ કે આ રિમોટનું કવર છે, જેનો આપણે રેર કેસમાં યુઝ કરતા હોઈએ છીએ. તો આ પોલિથીનની મદદથી આપણે એને કવર કરીશું. તો આ રીતના પોલિથીનની અંદર રિમોટને ઇન્સર્ટ કર્યા બાદ આપણે એને આ રીતના રોલ ફેરવતા જવાનું છે. પોલિથીન ટ્રાન્સપેરન્ટ હોવાથી આપણે રિમોટનો જ્યારે પણ યુઝ કરવો હોય ત્યારે આસાનીથી યુઝ કરી શકીએ છીએ. અને જે રિમોટ છે એ ડસ્ટમાંથી પણ પ્રોટેક્ટ રહે છે અને ખરાબ પણ નથી થતું. તો આ રીતના આપણે જેનો એક્સ્ટ્રા પાર્ટ બચે છે એને આપણે કાતરની મદદથી કટ કરી લેવાનો છે. તો આ રીતના આપણે કાતરની મદદથી કટ કરી લઈશું અને પોલિથીનને સિક્યોર કરવા માટે આપણે કોઈ પણ ટ્રાન્સપેરન્ટ સેલો ટેપ લઈ લઈશું. ટ્રાન્સપેરન્ટ સેલો ટેપ લેવાથી એ દેખાતી નથી. તો આ રીતના આપણે જે ભાગ છે એને કટ કરી લેવાનો છે. જે એક્સ્ટ્રા બચેલો પાર્ટ હોય એને કટ કરી લેવાનો. આ રીતના તમે ઘરની અંદર જેટલા એક્સ્ટ્રા રિમોટ હોય એને તમે કવર કરી શકો છો. જેમ કે અત્યારે ચોમાસું છે, ત્યારબાદ શિયાળો આવશે તો આપણે એસીનો યુઝ પણ ઓછો કરતા હોઈએ છીએ. તો આ રીતના તમે એસીના રિમોટને પણ કવર કરી શકો છો. તો હવે આપણે અહીંયા સેલો ટેપ લગાવી દઈશું. આ રીતના ટ્રાન્સપેરન્ટ સેલો ટેપ લગાવી દેવાની છે, જેથી એ નીકળે નહીં અને એકદમ સિક્યોર થઈ જાય. તો પોલિથીનના ઘણા બધા યુઝ હોય છે. આ રીતના તમે કોઈ પણ વસ્તુને કવર કરવા માટે પણ પોલિથીનનો યુઝ કરી શકો છો. આજની આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. તો આ રીતના ઉપરથી પણ એને કવર કરી અને આપણે સેલો ટેપ લગાવી દઈશું. આ રીતના કરવાથી રિમોટ એકદમ ડસ્ટથી પ્રોટેક્ટ રહેશે, તેમજ ખરાબ પણ નહીં થાય. તો આજનો આ યુઝ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન જરૂરથી ક્લિક કરી દેજો.